गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે सब ठीक हो गए गुड मॉर्निंग जय श्री कृष्ण મસ્ત મજાની મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે અને ગાઈસ ફાઇનલી આજે એન્ગેજમેન્ટનો દિવસ છે સાંજે છે એન્ગેજમેન્ટ એટલે સાંજે તમને બધું સારું સારું જોવા મળશે ચાલો સવારમાં સોનલજી જો અહીંયા બધું સાફ સફાઈ કરતા હો મસ્ત મજાની સનલાઇટ આવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલ કરતા ઠંડો પવન વધારે છે કે નહીં આજે પવન લાગે છે હા લાગે છે તડકો નીકળી ગયો એટલે વહી જાય પણ ગાઈસ કાલ કરતા પતંગ ઓછી શક્તિ હોય એવું લાગે છે ને અવાજ ઓછો આવે છે કાલ તો ધબધબાટી હતી આજ ઘણા લોકોને બધું કામકાજ ચાલુ થઈ ગયું હોય એટલે એવું બધું હોય તો ચાલો હવે છે ને રિસીવની એક ઉધરસની બોટલ લેવા જવાની છે તો એ લઈ આવ્યા છે 11:30 અને આ બાજુ જો કુવા ગામડેથી આવી ગયા છે એન્ગેજમેન્ટ માટે અને ફુવા શું છે તે બસ શાંતિ હાલે કેવી ટાઈટ પડે છે ગામડે ફૂલ પડે છે અહીંયા ઓછી પડતી લાગે છે અહીંયા ઓછી લાગે છે ને અને આ બાજુ તો પપ્પા બેહી ગયા છે લાઇટ બિલ ના વહેવટ કરવા માટે શું વહેવટ હાલે છે અમારે બે કાક ના કામ હોય લાઇટ બિલ વેરા બિલ આ બાજુ મમ્મી હવે તૈયાર નથી થવા જવાનું તમારે અમારે તો 1 વાગે જવાનું બાકી આ બધા તો જો બ્લેઝર પહેરીને ટ્રાય મારી માપ તો ત્યાં લીધું જ હોય ને તો ટ્રાય કરે છે નીચે કયું પહેરવું એની ટ્રાય તો મરૂન કલર છે એની હેઠે હવે તો હું તમે લોકો કહો ત્યાં તો પૂરું થઈ જાય આ બાજુ જય ભાઈ ટ્રાય મારી લીધી એને વ્હાઈટ જ પહેરી લીધું સવારથી એટલે હાલ છે અને અને અહીંયા જો બેગ બધું પેક કરી નાખ્યું છે આ બધો સામાન લઈ જવાનો છે ફાર્મ ઉપરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે જો ઘરે આવ્યા છીએ અને હવે જમવા બેસી જાય છે અત્યારે સોનલને પાર્લરમાં જવાનું લેટ થાય છે અને રિશિવભાઈ ને નવરાવાના છે રિશિવભાઈ જો સોફા ઉપર આ બાજુ એ આગળ હજી થોડુંક ખાધું નથી ને એટલે બેલેન્સ નથી પણ એવું લાગે છે કે આજથી થોડું ખારું થઈ ગયું હોય એવું હે એવું છે તો જો રિસીવના ન્યૂ કપડા ને એવું બધું કાઢી રાખ્યું છે એને આપણે સાચવવાનો છે હવે અને સોનલને પાર્લરમાં મૂકવા જાવું અને આ બાજુ સેવ ટમેટાનું શાક રોટલી ને રસ છે એને આપણે ક્યારે જવાનું પાર્લરમાં તો નીચે આપણું પાર્લર છે જ ને બ્લેઝર ને એવું પડ્યું છે 5 મિનિટ થાય અમારે તો ખાલી માથામાં દાંતીઓ ફેરવી બ્લેઝર પહેરી લેવાના ચાલો જમી લઈ રીસી વાટું ખીચડી તૈયાર કરી છે ખાઈ લઈને તો અમને ગયા 1:30 અને જો સોનલજીને છે ને આપણે પાર્લરમાં મૂકવા જઈએ છીએ બેગ લઈ લીધી છે કેટલો ટાઈમ લાગશે પાછું આવતા કેટલા વાગે 2 વાગ્યાનું કહે છે આપણે નોટ કરવાનો છે ટાઈમ પાર્લર વાળા કેટલું લેટ કરે ને જોવાનું છે આવી ગયા છે ને મમ્મી સમજાવે છે કે ઘોડિયું રિસીવભાઈ હાટું છે ને ફાર્મમાં લઈ જવાનું છે હું એમ કહું નો લઈ જાય ને તો હાલે એ કઈ 5 વાગે ઉઠીને હુવાનો નથી એવું છે તો તમારે ક્યારે રેડી થવા જવાનું તો મમ્મી રેડી થવા નીકળવાના છે ને આ બાજુ ફોનમાં વહેવટ હાલે છે ચાલો આપણે ઉપર જઈએ પપ્પા રિસીવને ઉપર લઈ ગયા છે બપોરના 3 ને જો મસ્ત મજાના છે ને રેડી થઈ ગયા છે આપણે ફાઇનલી આ બાજુ મમ્મી રેડી થઈને આવી ગયા છે જો એકદમ રેડી પપ્પા રેડી થઈ ગયા છે જોધપુરી પહેરી જોરદાર તો ચાલો હવે છે ને મમ્મીને એને મૂકી આવું પછી રાધિકા સોનલ ત્યાં અને લાસ્ટ રાઉન્ડ છે સોનલ રાધિકા ને રિસીવને લેવા માટે જો ઘરે આવી ગયો છું આ બાજુ સોનલજી રેડી થઈ ગયા છે રિસીવભાઈને મસ્ત મજાનો પિંક કલરનો શર્ટ પહેરાવી દીધો છે અને આ જોઈ લો સોનલનો લુક છે અને આ બાજુ રાધિકાનો લુક જોઈ લો ગુલાબી તમે બધાએ નક્કી કર્યું લાગે ગુલાબી એવું છે તો જો આ રીતના બધા રેડી થયા છે એન્ગેજમેન્ટ માટે કેવા રેડી થયા કોમેન્ટમાં કયો ચાલો હવે અહીંથી નીકળીને આપણે જઈએ છીએ ફાર્મ ઉપર જઈને ફાઇનલી છે ને ભાઈ એન્ગેજમેન્ટની જગ્યા પર પહોંચી અંદર વહી ગયા છે લાસ્ટમાં હું એક વધ્યો છું ચાલો અંદર જઈએ અને બધાને મળીએ ફાર્મમાં આવી ગયા છે અને બધા મહેમાન અહીંયા આવી ગયા છે તો જો કેમ છે રાજુ મામા માવો ખાવો માવો ખાઈ લે ને સાહિલ ને બધા જોધપુરી પહેરીને આમ જો વી આવ્યા હે જેનિસ ને બધા ક્યારે આવ્યા બપોરે પહોંચ્યા અહીંયા હા બપોરે પહોંચ્યા અમદાવાદથી કેમ છે બધાને ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છે આ એકલા છે ને ડાન્સની પ્રેક્ટિસ કરે છે એની પ્રેક્ટિસ કરો છો તમે ડાન્સની અગાઉથી ઓલો કરી નાખો આ આઉટફિટમાં અમે ડાન્સની પ્રેક્ટિસ નથી કરી હેલો સ્ટેપ શીખવાડું બોલો ઓલો વાયરલ સ્ટેપ છે ને એ યા હીર લેકે આ ઈ કરી નાખો ધુરંધર વાળો કરી નાખો હા ઈ કરી નાખો જે તમને સારો લાગે કરી નાખો તો જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને સોનલજી આવી ગયા છે શું છે ફોટા પાડી લઈ હાલો બધા આવે ને પેલા આપણે ફોટા પાડી લઈ તળાવિયા ફેમિલીના બધા મેમ્બરો આવતા જાય છે જો જીનલ આવી ગઈ છે
મિત્તલ આવી ગઈ છે, મમ્મી આવી ગયા છે, આ તો હતી જ તે, અને આ બાજુ જો ભાભુ આવી ગયા છે. કેમ છે? બસ સારું હો, જય શ્રી કૃષ્ણ. જો કાકી હું મતો છો તમે, શેડા કાઢો છો બધા છોકરાઓના, બધાને શરદી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો બધા લોકો હવે છે ને ફોટોગ્રાફી કરવા આવી ગયા છે, વાટે છે. બધા આવે ને એટલે ફોટા પાડવી. બધા ભાઈઓ આવવા મળ્યા છે જોધપુરી પહેરીને. કેમ છે? સારું ને? જો જોધપુરી બધાએ પહેરી લીધી છે. સીતારામ બધાને. તો હવે જો બધા છે ને ફોટોગ્રાફી કરવાના છે, લાઈનમાં ઊભા રાખીને આપણે મસ્ત ફોટો પાડવી. તો પ્રકાશ કાકા આવી ગયા છે, સાહિલ આવી ગયો છે. કેમ છે સાહિલ? સારું ને? હા, રેડી પેન્ટ તાત્કાલિક સીવડાવ્યું એવું છે. તો જો પેલા અમારે બીજા પેન્ટ પહેરવાનો પ્લાન હતો, પછી બધા વ્હાઈટ પહેર્યા. પેલા બ્લેક નો પ્લાન હતો. તો એવું છે. હવે જો અહીંયા બધા ગોઠવણી કરે છે ફોટો પાડવાની, પણ ઋષિભાઈ કઈ કોઈને પાડવા દે એવું લાગતું નથી. ફોટોગ્રાફી કરવાની પ્લાનિંગ હાલે છે, કઈ રીતના ઊભું રહી બીજો ડિસિઝન કરે છે. ફોનમાં પાડી લેવાય, ફોનમાં સારું આવશે. તો જો આ બાજુ છે ને, કારણ કે બધા ગોઠવાય છે, હવે કઈ રીતના ગોઠવાય છે જોઈ. જો પટેલ છે ને હાથ રાખીને ઉભા, નહીં કાળા થાવ ભાઈ તમે, હવે કાળા એવું છે, કાળા થઈ જાય હવે શું છે એવું છે. તો આ બાજુ ફૈયું આવવા મળી છે. હા, જય શ્રી કૃષ્ણ. એકદમ ચાલુ નથી કર્યો, જ્યાં વેચવાનું ચાલુ કર્યું તમે. બધા લોકોને ખુરશી ઉપર બેહાડી દીધા છે. હવે એક ફોટો પાડી લે. એક ખુરશી બાકી રહી ગઈ. પ્રકાશ કાકા કે હું એકલો બેસી જાઉં કે ઋષિભાઈ ને એકલા મૂકી દીધા છે. શું છે ઋષુ? હા રમો, હાલો રમો. જો કાકા બોલાવે. જો રિસીવ ને ખુલ્લી જગ્યા મળી જાય એટલે મોજ પડી જાય. હા, તમારે નથી પાડવાના? ક્યારે તમે એટલે અગાઉ એવા ભાઈ એવું છે. ફરીથી છે ને પોજ ફેરવી નાખ્યો કે બધાના કપડા જે પહેર્યા છે ને એ વસૂલ હોવા જોઈએ, સાડીઓ દેખાવી જોઈએ કે એમ. તો જો ફરીથી ફોટો પાડી. બધા લોકો છે ને બેસી ગયા છે, મમ્મી, બા, મોટા બા ને બધા, અને પરિતા નાની, બધા લોકો. હાલો પડી ગયો. તળાવિયા પરિવારનું ન્યૂ કપલ બહુ લેટ આવ્યું. હે ઓલ્ડ હજી તો તમે નવા જ કહેવો ને, હજી થાય પછી જૂનું થાય ને. હા હે હા, હજી એક વરાય નથી થયો, નવા જ કહેવાય. હા, ત્યાં લગી નવા તમે. જો કરણભાઈ આવી ગયા છે. શું છે કરણ થી? પતંગ ચગાવ્યા હતા કે નહીં? નહીં.
ના બાજુ તો ઋષિ રમે એકલો તો હાલવા માંડ્યો. થોડું સારું થઈ ગયું ને તો હાલવા માંડ્યો. હાલવા જ મળશે. જોઈ લો જો આ બધું આ કેમેરા પહેરાવતો સ્માઈલ આપો અહીંયા જો પહેરાવતો એ મરકું કરો બેન બેન જય શ્રી 10 મિનિટ છે 10 મિનિટ છે તો જો બધા ભાઈ છે ને અહીંયા જમાઈને ગિફ્ટ આપવાની હોય એટલે એ આપે છે. હવે જો રિંગ પહેરાવાની છે તો જો લેડીઝ લોકો છે ને ફૂલડા ઉપર ઉતરી પડી છે. ગર્લ્સ હા ભાઈ ગર્લ્સ ઓકે ભાઈ ગર્લ્સ છે ને જો ફૂલડા ઉપર તૂટી પડી છે. અમારી આટું રહેવા દેજો. હાલો બધા લઈ લો રિંગ પહેરાવાની છે. જોઈ લો બેસી ગયા છે. હવે ચાલો રિંગની તૈયારી ચાલુ થવાની છે. ગર્લ્સ લોકોનો છે ને પોપટ થઈ ગયો. બહુ એક્સાઇટમેન્ટ હતી ને ફૂલ ઉડાડવાની વાર છે થોડી. એન્ગેજમેન્ટમાં ડાન્સ કરવાનો છે. કપલ લોકો ડાન્સ કરશે તો ડાન્સ બતાવો. એને જો સ્ટેજ ઉપર ચડાવી દીધો ને તો મોજ પડી ગઈ. ધબધબ અવાજ આવે છે. રિસીવ અહીંયા અહીંયા હાલ અહીંયા એ ઓલું પકડશે હો. નહીં એ છે ને એ રિસીવના કાકા છે ને કાકા ભત્રીજો બે રમે છે. જો એ છે ને જોરદાર સૂટ પહેર્યું છે અને હવે જોઈ હા વાહ રિસીવ જો કાકુ. અરે કેમ કરે કાકુ? હે ગયા હવે છે ને અહીંયા ભાઈ જોરદાર છે ને કપલ ડાન્સ કરવાના છે. એ ડાન્સ તમને બતાવી થોડીક વાર પછી. બાજુ છે ને બધા છે ને ગોળ ધાણા ખાવા માટે સેટ થઈ ગયા છે ને જો ગોળ ધાણા ખવડાવે છે જો આવી રીતના. અને આ ગોળ ધાણા બનાવ્યા છે અને ગોળ ધાણ ખવડાવે છે જો.
બધા સેટ થઈ ગયા છે. આ બાજુ ખવડાવી દો. હાલો રેડી. ચાલો જોઈ લો આ બાજુ. ચાલો રેડી. હાલો હાથ રાખી દો. જોઈ લો આ બાજુ. ઓકે. ફાઇનલી જો એન્ગેજમેન્ટની છે ને ભાઈ રિંગ પહેરાવાની છે અને પાછળ બધી બેનું પોસ્ટર લઈને કાંઈક ઊભી છે. શું છે એ નથી ખબર. ચાલો જોઈ કાંઈક નવું છે. હાલો ભાઈ પ્રપોઝ કર્યો છે. હાથ ઉપર કરો. પોસ્ટર ઉપર કરો. પોસ્ટર ઉપર કરો. ફૂલ લાઈટ. ફૂલ લાઈટ. નાખો. ફૂલ નાખો. ફૂલ નાખો. સામ સામે જુઓ. સામ સામે જોઈ લો બાજુ. મજાનું આપણે છે ને જમી તો લીધું છે, પણ હવે છે ને આપણે કેક કટિંગ એ લોકો કરવાના છે, એન્ગેજમેન્ટની કેક કટિંગ. પણ આ કેમેરાવાળા ભાઈ આપણે આડા આવી ગયા. જો મસ્ત કેક છે વ્હાઈટ. ચાલો
ફુવાને દેહમાં જવું છે ને તો વેલા જમવા બે દીધા છે. કેમ છે ફુવા? ફુવા જાઓ રબડી નથી દીધી ને? દાદા બેહી ગયા છે. હવે જમણવાર ચાલુ થઈ ગયું છે. ચાલો જો બધા લોકો જમવા માટે બેહી ગયા છે. હજી વાર છે તમારે. જો આ બાજુ બધા થયું જમવા બેહી ગયા છે. નહીં તમારો લઈ લે. નથી લેવું. જો બધી ફઈ જમવા બેહી ગઈ છે. આ એક ફઈ નું નામ હતું ખાલી અને બાકી બધા ફઈ ને લાભ મળી ગયો સંગીતા ફઈ જમા કે છે ઘરે હથવારો કરવા બધા જાવી એમ કરીને અમે આટલા વી એટલા વહી આવ્યા. તમે એટલા આવશો ને તો હળવું બીજા આવશે. એટલે હવે ઘડીક ખમી જાવ. જેન્ટ્સ ને જમવાનું છે. મામા ને માસી છે બધા જો મામા માસી નું ગ્રુપ છે. અને જો ભજીયા ગરમા ગરમ ભજીયા બધા લોકો ખાય છે જોરદાર. અને આ સાહિલ ના મામા છે ખાસ તો ભજીયા ખાય છે. હા જો જો ખવરાય તું જો મીઠાઈ એવી મારી એક મારી તરફથી હોતા નહીં આવો મેં ખાધે એને પછી આઈનું હતું નથી શરદી થઈ જાય. આઈનું નથી આ બાટનું છે. આ બાર તમે તો કોણે આ તો હાલ છે ને જો કો કરે તમે કોણે દે બસ તાણ કર તાજે એટલે આ તો ભીખો નથી આયા મહેનત બાર કરી બોલ જો આખી બહાર આવી મારો ક્યારે આવશે? અડધી મારી અડધી આપવાનું તો જાજી હાલશે. તો જાજુ હાલી કેટલા જણા બાકી? એટલો નાનો કટકો હોય ને તમારે ખાવો પડશે. હા દેવો બરોબર. બે નાનો આપા મળો ભાઈ કે એક દી હોય. હાલો આપા મળો. ક્યારની ભૂખ લાગી હતી. હાલે સંજુ એક સંજુ એક એમ નો હાલે. પટાલ એક તો લેવી પડે. બે ખવડાવી આખા વરનું છે આ બધું. પછી તમે ક્યારે ભેગા થાવ? સાંજના 9:30 થઈ ગયા છે ને જો એન્ગેજમેન્ટ પૂરી થઈ ગઈ છે ને ઘરે આવી ગયા છે. આ બાજુ જો કાકા થઈ ગયા. હવે તો કાઢો જોધપુરી ને એવું. પણ આ કેમ ટાઈટ ન હોય કે નહીં જોધપુરીમાં? ખબર ન પડ્યો ભાઈ. હા ટાઈટ ન હોય આમાં. તો જો દાદા ને હવે આપણે છે ને પ્રકાશ કાકા ને ઘરે મૂકવા જવાના છે. આ બાજુ મમ્મી કાકી ની શું તમે આખોળ બખોળ કર્યું બધું? હા ભાડાની ડીશો હોય ને આ બધું ગિફ્ટો ને એવું આવ્યું છે. બધું અલગ કર્યું. હવે આપણે મૂકવા જઈએ આ લોકોને અને મૂકીને આવી. કેવો થાક લાગ્યો? થાક તો કાંઈ નથી લાગ્યો પણ પ્રસંગ કેમ સારો ગયો ને? પ્રસંગ જોરદાર ગયો. રબડી બબડી જમવાનું બહુ મજા હતી. મજા આવી ગઈ. બસ થઈ ગયું. બરોબર છે. રબડી ખાવાની મજા આવી ગઈ. સાહિલ પણ સાહિલ ને ભાવવું નહીં ખાવાનું. આજે સાહિલ ને હું સંજુ ને નો ભાવવું. સંજુ કે પેલા મને કે બહુ ભૂખ લાગી. મેં તો તું એકલી બેસી જા. પછી એને જમવા બેઠી ની કે મને નથી ભાવતું ખાવાનું. તો સામે દેવા જવાની છે ટ્રે. એ અત્યારે મૂકી દે છે બહાર ગાડી પાસે. ચાલો ગાઈઝ હવે બધું પેકઅપ કરી અને આ વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરો
કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નું કર્યું પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.